આ બટકીને તો ક્યાંય લઈ જ ન જવાય હો. કેવી બાયથી ઓલા અરે ઓલે એક ઢોલવાળો હતો ને એની યાર એવી બાયથી ને પાટુએ માર્યો. બોલો મીઠડી વાંદરીની ભૂંડિયા જેવી હું એક બાજી હતી. ખોટું બોલસ તે તું યાર વાર નહોતી બાજી. આમ જો માસી એને તો ઓલાને ઝાપટ છોડી દીધી બિચારાને. એક તો સાંભળતો નતો, જોઈ નતો, એક તો આંધળો હતો અને આ નવરીની એક ઝાપટ છોડી દીધી. બોલો પણ ઈ બરાબર જ કરું. ક્યારનો ઢોલ વગાડતો હતો ને હું એવી કંટાળી ગઈ હતી ને મારો મગજ એવો ફાટ્યો હતો ને. પણ ઈ હારું જ કર્યું એને માર્યો ને થમથોરી નાખ્યો. ક્યારનો ઢોલ વગાડતો હતો. મને તો એટલી દાઈત સરતી હતી ને મગજ ફાટી ગયો તો મમ્મી મારો. જો કડીક વધારે વગાડ્યો હોત ને તો હું એનો લાડવો છોડી નાખે ને પાડી દેત. પણ તમે બધું અહીંયા બાંધવા ગયું હતું નવરીનું કે પછી નાવા ગયું હતું? સ્વિમિંગ પુલમાં જાવું એટલે જ અમે ના પાડતા હોય કે અહીંયા એવા લુખ્ખા હોય જ તે બધાય. કાંઈ નહીં, હવે જે થયું એ મૂકો માથાકૂટ ને હુવા દો નવરીનું. તમે હુઈ જાવ બધું પોતપોતાના રૂમમાં જઈને. અહીંયા મને હુવા દો. હાલો મારે તો નાવા જાવું. ત્યાં તો કેવું પાણી હતું, ગંધાતું. ભેંસના પોદળા હેલા જતા પાણીમાં, તોય બધાય નાતા હતા શોખથી. લે મને જરાય ગમ્યું નહીં. હારું આપણે વહેલા હારે આવતા રહ્યા. તું તો પંચાયત કરવામાં છે ઊંચી આવી તો ના ને પંચાયત જ કરતી હતી ગામ આખાની. તું સાની માની બે રેજે હો બટકી. મારે વધારે કાંઈ બોલું નથી એટલે તારું. હા તો હમણાં બધું કહેવા માંડીશ ને તો અહીં ઊભી નહીં રે ને ઊભી પૂછડીએ ભાગી સીધી તાર ઘરે. ચાવું જ છે આવું મારે કે ભાગીશ એમ નહીં. હું ચાવ જ છું. જો મારે ઘરના કામ પડ્યા છે હજુ. તારે હેર્યા તો તારો ફોન આવ્યો એટલે તારે હારે તૈયાર થઈ ગઈ. મારે ઘણું કામ પડ્યું છે ને તું તો નવરીની છો. તું તો કંઈ કરાવવા આવીશ નહીં, ખોટીના પેટની છો. હું તો જાઉં છું હો માસી, પછી આવીશ. મારે કેટલું કામ પડ્યું છે ને ઠામડા પડ્યા છે ને વાહણ ધોવાના છે, કપડાં ધોવાના છે ને કેટલું પડ્યું છે. બે ઘડીક 2-5 મિનિટ હાલું નાઈ લો ને પછી હું તારા હારે આવું. લુગડા ધોરાવીશ ને ઠામડા જાજાય ઠામડા ઉટકાવીશ. આ બધા લુગડા પડ્યા છે બાપા. હું તો ધોઈશ ને તઈ તો નીતરી જઈશ. એટલે હું જો પેલા લુગડા ધોઈ નાખું અને પછી આપણે બે થઈને ઠામડા ઉટકી નાખવી અને પછી હું નાવા જાઉં. નકર તો એવી નહીં થઈ જઈશ ગંધાતી. એલી પૂતળા જેવી મારી બેન ચકીનો મગજ છે ને કાંઈ સારો નથી એટલે હું થોડુંક બાજીને મેં મેટર પતાવી દીધી. નકર અમાર ચકીનો બાટલો જો ફાટ્યો હોય ને મગજનો તો ઓલા ન્યાન્ય મારી નાખે, મર્ડર કરી નાખે એવી છે. એટલો ગુસ્સો આવે અમાર ચકીને. એ તો મને ખબર જ છે મીઠડી. એટલે હું નો પેલા ઊભી થઈ. ચકી બોલે એ પેલા તો હું ઊભી થઈ કે કીધું આપણા બેથી મેટર પતી જાય ને તો ચકી પર ચાજુ ન બોલે ને તો સારું. ને ચકી તો ન્યાન્ય ગળું દબાઈ જાય ને પોલીસ વાળા આવે ને એને ઉપાડી જાય ને તો આ તો હતી એવી ને નાકકાન વગરની છે. હાવ એલિયા ઝીણકી એવી સડી કોની તારી છે? કેવી હાવ ઝીણકી છે? આટલી કમથી થઈ રહે તને? નાના છોકરાને પહેરાવે એવી છે હાવ ઝીણી એવી. મીઠી તાર લુગડા ધોરાવ હોય તો ધોરાય પણ બોલ ન કરીશ. હા જે હોય એ હોય. ઝીણકી તું તો હાવ નથી પહેરતી તો હું તને કાંઈ કહું છું? ના હો બટકી પછી હાવ એવું નહીં. હું પહેરું જ છું, તને શું ખબર હોય? સારું વાતું વડા કર્યા વગરની સીધી લુગડા ધોવામાં ધ્યાન દે. તો હટ પાર આવે અને હટ નવર્યું થાવી તો પછી વાતું કરવી આપણે. તે બટકી તાર પડખી ઓલી લોભણી રહેતી હતી પાડોશણી હજુ રહેશે કે વહી ગઈ? એ પાડા ભરી નહોતી રહેતી. પાડું ઓલા સંપાબેનના પાડોશી નહોતા ઈવડા એ વહી ગયા કે સી હજુ? ના એલી એન છોકરો 10માં નપાસ થયો ને તે ઘર ભેગીના થઈ ગયા છે. કોઈ કાંઈ છે નહીં અને સારું થયું વહી ગઈ. કેવી બાતતી હતી બાપા, આખી શેરી માથે લેતી હતી. અળાઈશ હતી અમાર શેરીમાં. આખી શેરીમાં એની એવી રાડ હતી ને વહી ગઈ તો બધા શેરીવાળા કહી ગયા કે ના શાંતિ થઈ ગઈ શેરીમાં. હવે હાવ હારું ને વહી ગઈ હતી. એવી એક નંગ જો શેરીમાં આવી જાય ને તો આખી શેરીનું અનર્થ કરી નાખે, અષ્ટ નષ્ટ વાળી દે બધું. હારું હાલ હવે ઠામડા ઉટકાય. કેમ બે ગઈ નવરીની? મારી પાસે બધું કામ કરાવવાનું છે. પોતે બે ગઈ છે, પોતાના ઠામડા છે તો પછી મને ઉટકાવે. મને કે હાલ ઉટકીને ઠામડા ઉટકાય હાલ. પોતે જો બે ગઈ ઓર્ડર કરવા. એવું નથી મીઠડી, તું હાલ ને અઠવાડ બેઠવાડો તો કાઢ પછી હું આવું છું. હાલ એવું કર, થોડુંક કામ છે એ કરી નાખું બેઠી. મીઠડી તું તાર હાવું ને આમ કરતી હઈશ ને નવરી પાડીને નથી, કામ ધંધીને લગાડી નથી, આવું જ કરતી હઈશ તો એવું તો લાગે છે મને તો. ના એલી એવું ન કરાય ને. ત્યાં તો મારે કેટલું કામ હોય બાપા. હું તો થાકી જાઉં છું. મારે હાવું ને તો શું કાંઈ કરવું નહીં. મારી લીંડી બેન છે તો વળી કરાવે છે. વયા જશે ને પછી તો હું હાવ થાકી જઈશ. અને હું કાંઈ મારે હાવ પાઈ નથી કરાવતી હો. એ તો બેઠા હોય એને સોફે સડીને બેઠા જોઈએ આખો દી. બે ટીંડું સોલાઈ ગયું પણ તોય ઊભા ન થાય કામ કરાવવાનું. શરીરે કેવું વધી ગયું બાપા, ભેંસ જેવા થઈ ગયા હાવ. આમ હાયલા જતા હોય તો હાથણી જતી હોય ને એવા લાગે. તોય એ ખળીના 2 કટકા ન કરાવે. તે એ તો ન જ કરાવે ને. મોટી તારી જેવી વહુ હોય પછી થોડું હાવું ને કંઈ કરવાનું હોય. પણ એને શું ખબર કે તું કામમાં ખોટીની શું? એને હજુ અનુભવ ન હોય ને, એક્સપિરિયન્સ થશે પછી ખબર પડશે બધું. મને તો છે એટલે હું કહું છું.
એલી લાઈ માર મીઠુડિયાને ફોન કરી દો બિચારાનું આવી ત્યારનો એક ફોને નથી કર્યો મેં બિચારો યાદ કરતો હશે હું કરતો હશે ઘરે સકીની હોય ને એટલે મને શરમ લાગે એટલે હું કરતી નથી અને અહીંયા નથી ને તો લાઈન કરી દઉં હાલને તું ઠામડા ઉઠે કે આ બાજુ આવતી રહે હાલ તું ઠામડા ઉઠે એક ત્યાં સુધીમાં હું વાત કરી દઉં મીઠડી પછી કરજે નવરીની થઈ જાય એટલે મને ખબર છે તું આ કામમાંથી પાગવાની કોશિશ કરેશ તું કામમાં ખોટીની તો સત્તે એક નંબરની કામ ધંધા વગરની હાવ નવરીની કેવી છે ના એલી લાઈને અટાણે જ કરવા દે ને અટાણે નવરો થઈ ગયો હશે ફ્રી નહીં તરી ક્યાં નવરો હોય જ છે અત્યારે નવરો હશે ને તો કરી લઉં લાઈને તું વાસણ ઉટકી નાખને હાલ ને આ બાજુ એ હાલો શું કરો છો જમી લીધું શું જેમાં બાજરાનો રોટલો ને કઢી મને બહુ ભાવ્યો કઢીને બાજરાનો રોટલો તમને ભાવતો લાગે છે કોને મમ્મીએ બનાવ્યો ઠીક સારું તે હું આવું ને હું બનાવશું આપણે બે ખાવું પછી તો બટકીને ઘરે હતી એકલી હતી જ મને એમ થયું કે લાઈનમાં મીઠુડિયો શું કરતો હશે લાઈ ફોન કરવા દે આવી ત્યારનો એકે ફોન કર્યો નથી એટલે મેં કર્યો સારું હવે કેદી તેડવા આવવાના છો મમ્મી કાંઈ કહેતા હતા વાતચીત થઈ કાંઈ કે આ તારીખે તેડવા આવશું કામ તેમ કહેતા હતા ક્યારે આવવાના છો કાલ જ તે લે હજુ 2-4 દી રોકાવા દો તો સારું ઠીક એવું છે હા તો તમ તાર તેડી જાવ તો પછી હું થોડાક દી પછી આંટો પાછી આવીશ હા તે કાંઈ વાંધો નહીં હું છે ને ઘરે જાઉં ને એટલે કહી દઈશ કે કાલ આવવાના છે હા તે કાંઈ વાંધો નહીં સારું મૂકું છું હો બાય બાય એલી બટકી માર મીઠુડીઓની તે કાલ જ આવેશ મને તેડવા એમાં એવું થયું કે મારા હાઉને છે ને બહારગામ જવાનું થયું છે અચાનક મારા મામાજીને ઘેર અને એ કે પછી રાંધે કોણ મને રાંધીને કોણ ખવડાવતી કે થોડાક દી આવતી રહે ને મમ્મી રોકાય એટલી વાર પછી મારા હાઉ આવતા રહેશે ને તો પાછી હું આંટો મારી જઈશ એવું કીધું સારું નવરી નહીં તું અહીંથી જાણ તો સારું તાર મમ્મીની ટેન્શન નહીં તું હોય ને એટલે ગધેડા જેવી ક્યાંક ને ક્યાંક બાતતી હોય કાં તો ગામની પંચાયત કરતી હોય એટલે એ કોઈને પસંદ છે નહીં તું જાને પછી બધા એવા રાજી થાય છે ને જાવા દે ને એલી બટકી એવું શું બોલતી હોઈશ હું આવું ને તો મારી મમ્મી સકીન મારા પપ્પા ને ભાઈ બધા એવા રાજીના રેડ થઈ જશે ને કે મીઠડી બેન ક્યારે આવશે કૂદતા હોય છે હું ગઈ ને પછી ઘરમાંથી રોનક જ વહી ગઈ મારી મમ્મી એવું કહેતા હતા તને શું ખબર હોય તને તો નકરું એવું જ દેખાય ને તું એવી જ છો મારા હારે રહી રહીને તું એવી જ થઈ ગઈ છો હાવ એટલે હાવ નકામી સારું તઈ હવે જાતી હોય તો જા ઠામડા ઉટકી ગયા છે નવરીની લુગડા ધોવા બેઠી તઈ કે મારે આમ કરવું છે એક બે ગાભા માંડ ધોરાયા તા તો એને ભી પડી અને આ જો ઠામડા ઉટકવાના થઈ તઈ તે બાનું કાઢ્યું મારે ફોન કરવો જો છે કાંઈ વાંધો નહીં તમ તાર જા ઉપર હાલ જતી રહે ને તાર મમ્મીને કહેતી જા કે કાલ આવવાના તેડવા પાછી હું પગી જઈશ હો જમવાનું બનાવીને રાખશે એલી હશે હવે મારે ફોન કરવા જેવો હતો જોયું ને ફોન કર્યો તો ન ખબર પડી ક્યારે આવે ન છેક રાતે ખબર પડે તો થોડું કાંઈ બધું ભેગું થાત અને આ પહેલી વાર છે તો જાજા જણા નહીં આવે તો આમાં શાક બકાલું ને બધું નહીં લાવવું જોઈએ હમણાં મારે ઘરે જઈને મારા પપ્પાને મોકલું કે આટલું શાક લઈ આવો કાલ મહેમાન આવવાના છે બધાનું રાંધવાનું છે તો પછી બધી તૈયારી નહીં કરવી જોઈએ સારું થયું એલી મેં ફોન કર્યો એ નહીંતર ઘરે જઈને કરે ને તો મોડું થઈ જાત અમારે ઘરે કાંઈ શાકય નથી લાડવાના ગાંઠિયા ખવડાવીને જવા દેવા પડે તું તાર બટી હાલ હવે હું જાઉં છું તું તાર રીતે કર થોડું ઘણું પછી તું આવજો કાલ પાછી આવતી રહેજે મારે કેવા વાટ ન રાખતી મહેમાન આવવાના છે તો આ મમ્મીને સકી તો કસકસાટ ઊંઘે છે રે કુંભકરણ જેવી સારું કાંઈ વાંધો નહીં હાલો કડીક હું સુઈ જાઉં હમણાં જાગે પછી સમાચાર દઈ દઉં એ બોલ ને મીઠડી બેન હું તો જાગું જ છું જો અત્યાર સુધી મેં ફોન જોયો અને હવે તું આવી ને મને ખબર જ છે તું ક્યારે આવી ને હું કરસ ને મને બધી ખબર હોય એમ ભલે હું સુઈ ગયો પણ આમ તો હું જાગતી જ હોય મમ્મી હવે જાગશે તે એમને જો ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે જાગવાની તૈયારી છે 4 વાગી ગયા ને રોજ સુઈ જાય ને 4 વાગે ઉઠે લે આય મીઠડી આવી ગઈ તું ઠામડાને બામડાને ઉટકાવીને બટકીને ઘરે કામ કરાવીને બે હાલ અહીંયા બે જાય એ મમ્મી માર મીઠુડિયાનો ફોન હતો કાલી બધાય છે ને મને તેડવા આવે છે લે તો કેતા તન તાર હાવું કે 10-15 દી રોકાવા દઈશું હજુ 2 દી માંડ નથી થયા તો તેડવા આવે છે પણ મમ્મી એમાં એવું છે ને કે મારા હાઉને છે ને અચાનક મારા મામાજીને ઘરે જવાનું થયું છે તો મીઠુડિયાને ને બધાને કોણ રાંધીને ખવડાવે એટલે ઈ કે તું થોડાક દી આવતી રહે ને મમ્મી આવતા રહે ને પછી તું જતી રહેજે પાછી આંટો ખાવા એટલે જવું પડશે મમ્મી હા તે કાંઈ વાંધો નહીં ભલે તો તેડી જતા બીજું તો હું કેવી આપણી તે કેટલા જણા આવવાના છે તે પૂછ્યું તું તો ખબર પડે અહીંયા શાકય નથી જો ઘરમાં માર્કેટમાં લેવા જવું પડશે તાર બાપુજીને મોકલું લઈ આવે મમ્મી લગભગ તો એ બધા કરના જ આવશે ને કોલી માર માસીજી ગુડાણી હે તો એ આવશે અને આડોશી પાડોશીને લાવે તો 1-2 એ આવશે એમ કરીને 7-8 જણા જેવું થઈ જશે
તે કાંઈ વાંધો નહીં, હાલ તાર બાપુજીને ફોન કરી દઉં, માર્કેટમાં આજુબાજુમાં ક્યાંક હોય ને તો લેતા આવે શાક, અને જો પોગવા આવ્યા હોય તો પછી ઘરે આવી જવા દેવી, અને હું તાર બાપુજી જાવી અને હાલ શકી હવે મને તું ચા બનાવી દે, બસ પછી હું જો હાડી બદલાઈ લઉં ને પછી જાવી હું તાર બાપુજી બે. હા મમ્મી હાલો તમે મોઢું બોઢું ધોવો, થોબડું તમારું સાફ કરો પછી હું ચા મૂકું છું ને પછી તમે ચા પીને તમે ને મારા પપ્પા બે જાવ અને હું ને બેન બે બેઠા છીએ.